ઘરમાં સાટા બદલી નહીં થાય. આજથી આપણે એક નવા રિવાજની શરૂઆત કરી. સાટા બદલીનો રિવાજ. યથાશક્તિ તે જે કંઈ યોગદાન આપ્યું છે તને એ વ્યાજ સહિત પાછું મળશે. કહું છું, સાંભળો છો મારી વાત? સાંભળી જ રહ્યો હતો ને અત્યાર સુધી તમારી વાત. આટલા દિવસોમાં મારે પણ કંઈ કહેવાનું હોય કે નહીં, એટલે મારી વાત સાંભળો. અંદર જાઓ. જીવન સાથે ઓરડામાં મારી રાહ જુઓ. હું આવું છું. હું પણ ઓરડામાં. પહેલા ચાલ. જીવન, પાછલા દરવાજેથી ભાગીશ ને તો ઘરે આવીને તારી બહુ સેવા કરી. હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. આ ઘરમાં મને મોટા બાપા મોટા બાપા મોટા બાપા કહીને બોલાવનાર કોઈ આવવાનું છે. સુખી રહો. મને કાંઈ એવું લાગી રહ્યું છે જાણે શાંત દેખાતા મોટા ભાઈના હૈયે તોફાન ઉમટ્યું છે. ફૂલણ માસી, શાંત દરિયામાં માત્ર ઓટ જ નથી આવતી, ધરતી પણ આવે છે. પહેલા શું કરે છે તું? હાય, આ તારા બનેવીએ ઓરડામાં શું કામ બોલાવ્યા છે આપણને? ઘરના બધા સામે બનેવેલા આપણને વગર પાણીએ ધોય એ સારું નહીં લાગે ને, એટલે. એવું કઈ નહીં કરે તારા બનેવી. તને કઈ નહીં કરે બેના, તને કઈ નહીં. તું તો એમની ધર્મપત્ની છે, પણ હું તો એમનો સાળો છું ને, સાળો. તને ખબર છે, સુધરેલા લોકો અપશબ્દ માટે આ શબ્દ વાપરતા હોય છે. પનેવીલાલ પણ આ શબ્દ વાપરતા મને મારી નાખશે બેના. મારો જીવ લઈ લેશે. જોજે તું. પહેલા તું ચિંતા નહીં કર. તારા બનેવીએ અત્યાર સુધી મકોડોય નથી માર્યો. તું નકામો બીવે છે. બીવું પડે બેના, બીવું પડે. તારી પાસે તો માફી માંગવાનું બ્રહ્માસ્ત્ર છે, એ તું છોડીશ એટલે તું બચી જઈશ. પણ હું એમના પગમાં આળોટીશ ને તો પણ એ મને માફ નહીં કરે. મને માફ નહીં કરે બેના, કારણ કે એમની પાસે મારા કાવતરાઓની યાદી એટલી લાંબી હશે કે એ યાદી યાદ કરીને મને મારી નાખશે. વામન, તું બહાર. મારે તારા બાપા સાથે થોડી વાત કરવી છે. વામન, લાલ, શું કરી રહ્યા છો તમે? સેવા. પરોપકારનો બદલો ભૂલી જઈએ પહેલા વાળી દેવા.
એ હા આપણા બા કહેતા હતા. અરે વાહ, આપણા બા એટલે આપણા બા જે કહેતા હતા તને યાદ છે? મોડે છે. એ પણ યાદ હશે ને કે તું મારી કેવી રીતે સેવા કરતો હતો? તેના ખરો સમય આવી ગયો છે. માફી માંગવાનું બ્રહ્માસ્ત્ર છોડ. છોડ કહું છું, છોડ છોડ. આ તો બાંધી રહ્યા છે. તમે આ શું કરી રહ્યા છો?